Welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. સૌપ્રથમ GSET 2022 કોમર્સ પેપર 2 પાર્ટ 1 ને આપેલ પ્રેમ અને સારા પ્રતિસાદ માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. જો તમે હજુ પણ પાર્ટ 1 ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, કારણ કે તેમાં પ્રશ્ન નંબર 1 થી 25 સુધીના તમામ પ્રશ્ન કોન્સેપ્ટ સાથે વિગતવાર સમજાવવામાં આવ્યા છે, બરાબર. અને 2026માં ક્યાં પૂછાય તે પણ તેમે કીધેલા છે, બરાબર. સાથે આજે આપણે શરૂ કરી રહ્યા છે GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 2, બરાબર, જેમાં આપણે પ્રશ્ન નંબર 26 થી 50 સુધીના તમામ પ્રશ્નો વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજવાના છીએ. હંમેશાની જેમ જ અહીં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે અને તેની પાછળ સંપૂર્ણ કોન્સેપ્ટ પણ આપણે સરળ ભાષામાં સમજવાના છીએ, બરાબર. જો તમને આવા જ વિડીયો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. GSET પેપર 2 પાર્ટ 2 પ્રશ્ન નંબર 26. Consumer pass a company develop a product and service or audio, video or written information to other online is called. ગ્રાહક પ્રચલિત કંપનીની પેદાશો અને સેવાઓ અથવા તો ઓડિયો, વિડીયો અથવા તો લેખિત માહિતી અન્ય માટે ઓનલાઈન વિકસાવે છે, તેને શું કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે, બરાબર. નીચે આપણાને ઓપ્શન આપેલા છે. એ ડિજિટલ માર્કેટિંગ, બી વાયરલ માર્કેટિંગ, સી અર્બન માર્કેટિંગ, ડી રૂરલ માર્કેટિંગ, બરાબર. તો આમાંથી સાચો જવાબ કયો થશે તે કહેવાનો છે. શું પૂછેલું છે આપણાને? તો કે ઓડિયો, વિડીયો અને લેખિત માહિતી એ જે ઓનલાઈન દેવામાં આવે છે ને એને પૂછેલું છે, બરાબર. તો આમાં ખાસ ધ્યાન રાખજો, ડિજિટલ માર્કેટિંગ નહીં આવે, પણ શું થશે તો કે વાયરલ માર્કેટિંગ આપણો જવાબ થશે, બરાબર. સૌપ્રથમ આપણે જેટલા પણ ઓપ્શન આપેલા છે તેના ડેફિનેશન એનો મિનિંગ સમજી લઈએ, બરાબર. કોને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે, કેને વાયરલ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર, અને કેને અર્બન માર્કેટિંગ કહેવામાં આવે છે. તો પહેલાં આપણાને આપેલું છે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ કેને કહેવામાં આવે છે તો કે ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે વેબસાઇટ છે, ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ઈમેલ, એના ઉપર જે પણ આપણે ઉત્પાદનો અથવા તો સેવાનું પ્રમોશન કરવામાં આવે છે એને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. જેમાં ગૂગલમાં કેટલી એડ આવતી, ફેસબુકમાં એડ આવતી, યુટ્યુબમાં, બરાબર. તો એને શું કહેવાશે તો કે એને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવશે. તેના પછી આપણને આપેલું છે વાયરલ માર્કેટિંગ. તો વાયરલ માર્કેટિંગ કેને કહેવામાં આવે છે? તે એવી માર્કેટિંગ કે જેમાં લોકો જાતે જ જાહેરાત કરે, વિડીયો અથવા તો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરે, તે ખૂબ જ ઝડપીથી લાખો છે ને લોકો સુધી પહોંચે, તો એને શું કહેવામાં આવે છે? વાયરલ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી આપણને આપેલું છે અર્બન માર્કેટિંગ, એટલે કે શહેરોમાં રહેતા જે પણ ગ્રાહકો છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી માર્કેટિંગને અર્બન માર્કેટિંગ કહેવામાં આવે છે. જેમ કે અમદાવાદ છે, રાજકોટ, સુરત જેવા પ્રીમિયમ જે કાર ને શોપિંગના મોલ ને બધું હોય ને એની જાહેરાત જે હોય એને અર્બન માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. પછી આવે છે રૂરલ માર્કેટિંગ, એટલે કે ગામડા અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાહકને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી માર્કેટિંગ. જેમ કે ખાતર છે, ટ્રેક્ટર, બીજ, કૃષિના સાધનો, જે ગ્રામ્ય બેન્કિંગ સેવાઓની જાહેરાત જે કરવામાં આવે છે એને રૂરલ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. હવે આમાં આપણને શું ક્વેશ્ચન પૂછેલું હતું કે ઓડિયો, વિડીયો અને લેખિત માહિતી અન્ય ઓનલાઈન વિકસાવવામાં આવે તો એને વાયરલ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. ચાલો તેના પછીનું ક્વેશ્ચન જોઈએ. વેન એન એમ્પ્લોયી ઇઝ ડ્રેડ બાય હિઝ સુપિરિયર, પિયર એન્ડ સબઓર્ડિનેટ ઇઝ કોલ્ડ. જ્યારે કોઈ કર્મચારી તેના ઉપરી અધિકારી, સાથીદારો અને ગુણ અધિકારી દ્વારા રેટિંગ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે, બરાબર. હવે જો આ એક કોઈ પણ કર્મચારી છે, બરાબર. હવે આ એનો ઉપરી અધિકારી છે, આ એને સાથે કામ કરતા લોકો છે અને એના નીચેના જે કસ્ટમર હોય એનો પણ. હવે આ બધાયનો જ્યારે રિવ્યૂ લેવામાં આવે ને તો એને શું કહેવામાં આવે છે? એ કયો રિવ્યૂ છે તો એ કઈ રીતના પરફોર્મન્સ અપ્રિશિએટ કરવામાં આવે છે એની વાત કરેલી છે, બરાબર. તો આમાં નીચે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. ઓપ્શન એમાં કીધેલું છે ઓલ અરાઉન્ડ અપિયર્સ કહેવામાં આવે છે, કે 36 ડિગ્રી અપિયર્સ કહેવામાં આવે છે, ક્વોલિટી સર્કલ કહેવામાં આવે છે, કે કાઇઝન અપિયર્સ કહેવામાં આવે છે, બરાબર. તો આને શું કહેવામાં આવશે તો કે
36 ડિગ્રી અપેર્જિયલ્સ છે ને એની વાત કરેલી છે, એની વ્યાખ્યા આપેલી છે. એમાં શું થાય છે તો કે જે તમારા ઉપરી અધિકારી છે તેનું પણ રિવ્યૂ લેવામાં આવે છે, રેટ તમને એ લોકો પણ આપે છે. તમારા કામ, તમે કોઈ પણ કામ કરો છો એના 10માંથી કેટલો રેટ તો એ ઉપરી અધિકારી પણ આપે છે, તમારી સાથે જે લોકો કામ કરે છે એ પણ તેના ઉપર રેટ આપે છે, બરાબર. અને તમારે જે નીચે હોય એ લોકો પણ તમને રેટ આપે છે, બરાબર. તો એને કયો કહેવામાં આવે છે, કઈ મેથડ કહેવામાં આવે છે તો કે 36 ડિગ્રી અપેર્જિયલ કહેવામાં આવે છે, બરાબર. આ જે પરફોર્મન્સ અપેર્જિયલ્સના અલગ અલગ મેથડ છે તેમાંથી આ ક્વેશ્ચન હતો, બરાબર. હવે એની અલગ બીજી ઘણી મેથડ છે તે પણ આપણે જોવાની છે, તો ચાલો તે પણ આપણે જોઈ લઈએ. બરાબર. તો અહીંયા આપણને બે અલગથી એની મેથડ આપેલી છે, એક ટ્રેડિશનલ મેથડ આપેલી છે ને એક મોડર્ન આપેલી છે, બરાબર. હવે ટ્રેડિશનલમાં રેટિંગ મેથડ છે, બરાબર, પેર કમ્બિનેશનની મેથડ છે, ગ્રેડિંગ મેથડ છે, ફેસ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે, ગ્રાફિક રેટિંગ મેથડ છે, ઇઝી મેથડ છે, કોન્ફિડન્ટ રિપોર્ટની મેથડ છે, બરાબર. તો આ બધી મેથડ કેમ આવી જાય? ટ્રેડિશનલ મેથડમાં આવી જાય, બરાબર. હવે આમાંથી તમને એવો એક ક્વેશ્ચન પૂછાય છે આમાંથી કે ટ્રેડિશનલમાં આવે છે, કઈ મોડર્નમાં આવે છે, તો તે પણ યાદ રાખવું જરૂરી છે, બરાબર. તેના પછી MBO, જેને આપણે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે, બરાબર. તો એ બધી મોડર્ન મેથડમાં આવી જાય. પછી 360 ડિગ્રી ફીડબેક, તે પણ કેમાં? મોડર્નમાં આવશે, બરાબર. અસેસમેન્ટ સેન્ટર મેથડ, પછી બિહેવિયર રેટિંગ સ્કેલવાળું, બરાબર, એ સાયકોલોજીકલ અપેર્જિયલ, એ બધી મેથડ કેમ આવે છે તો કે મોડર્ન મેથડમાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આ એની ટ્રેડિશનલ ને મોડર્ન અલગ અલગ બે મેથડ પણ આપેલી છે, બરાબર. હવે આમ 2026માં તમને આ મેથડમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય કે કી આવે છે ને કી નથી આવતું, તો યાદ રાખવું જરૂરી છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. પ્રોબ્લેમ ઓફ અ ચોઇસ ઇન ઇકોનોમી અરાઇઝ બીકોઝ, અર્થશાસ્ત્રમાં પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે કારણ કે, કેના કારણે ઉદ્ભવે છે આપણે કહેવાનો છે. નીચે આપણાને 4 ઓપ્શન આપેલા છે, બરાબર. પહેલો આપેલો છે ફુલફિલમેન્ટ ઓફ ધ નીડ ઇઝ કન્સિડર ધ ડિઝાયરેબલ. બી, ધેર આર ધ ઇન્ફિનિટ નંબર ઓફ ધ વોન્ટ્સ. સી, ધેર આર ધ અનલિમિટેડ રિસોર્સ ઇન ધ ઇકોનોમી. કે ડી, સ્કાર્ડ રિસોર્સ હેવ અ અલ્ટરનેટિવ યુઝ, બરાબર. આપણાને ગુજરાતીમાં પણ આપેલા છે. જરૂરિયાતની પરિપૂર્ણતાને અપેક્ષિત માનવામાં આવે છે. બી, જરૂરિયાત અમર્યાદિત સંખ્યામાં છે, અર્થતંત્રમાં અમર્યાદિત સંસાધનો છે. કે ડી, અછતવાળા સંસાધનોનો વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ 4 આપણાને આપેલા છે, એમાંથી આપણો જવાબ શું થાય? શા માટે આપણે સમસ્યા ઉદ્ભવે છે એની પસંદગીની. આપણે કોઈ પણ ઇકોનોમિક અથવા તો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે એમાં માની કે ઓછામાં ઓછા રિસોર્સથી વધુ સારું ઉત્પાદન કરીએ અથવા તો વધુ ઉત્પાદન કરી શકીએ એવું આપણે ઇકોનોમી આપણા બિઝનેસમાં આપણે કરીએ છીએ, બરાબર. તો એવું કરવાનું શા માટે, એવી ચોઈસ શા માટે આપણને મળે છે તો કે આપણી પાસે જેટલા પણ રિસોર્સ છે તે કેવા છે? ઓછા છે, અછત છે એની રિસોર્સની, એટલા માટે આપણે એનો ઓલ્ટરનેટિવ યુઝ કરવો પડે છે. ઓછા યુઝમાં વધુ સારું ઉત્પાદન આપણે કરવું પડે છે. ચોઈસ એટલે માટે પસંદગીની સમસ્યા ઉદ્ભવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આપણી પાસે રિસોર્સ કેવા છે તો કે મિનિમમ છે, બરાબર, અછત છે એની. તો આનો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર ડી, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ વેલ્યુ ઓફ ધ એક્સ્ટ્રીમ આઇટમ ડુ નોટ ઇન્ફ્લુઅન્સ ધ એવરેજ ફોર. હવે આત્યંતિક વસ્તુઓના મૂલ્ય ખાલી જગ્યા માટે સરેરાશને પ્રભાવિત કરતા નથી, બરાબર. હવે આ સેન્ટ્રલ ટેન્ડન્સીનું જે ચેપ્ટર છે સ્ટેટિસ્ટિકમાંથી યુનિટ 2 ચેપ્ટર 1 એનું, જે આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરી દીધેલો છે, બરાબર. આ MCQ એમાંથી જ પૂછાવાનો છે, બરાબર. આવો MCQ મેં ત્યાં પણ કરાવેલો છે. હવે પહેલાં તો આત્યંતિક એક્સ્ટ્રીમ વેલ્યુ કેને કહેવામાં આવે છે? એટલે કે જે છેવટની જે વેલ્યુ હોય ને તેને, બરાબર. હવે કોઈ પણ વેલ્યુ અહીંયા હું તમને આપું 1, 2, 3, 4, 6, બરાબર. આવી રીતના કોઈ પણ વેલ્યુ આપો, બરાબર. હવે આમાંથી તમને હું ફાઇન્ડ કરવાનું કહું કે મીડિયન ફાઇન્ડ કરો, મોડ ફાઇન્ડ કરો,
અને મીન ફાઇન્ડ કરો. તો કઈ રીતના કરશો? મીન એટલે શું? આપણે સરેરાશ, આ બધાની સરેરાશ લેવાની અને નીચે જેટલી સંખ્યા હોય, કેટલી સંખ્યા 1 2 3 4 ને 5 છે તો નીચે 5 મૂકી દેવાના. જેટલા જવાબ આવે એટલો શું થઈ જાય? મીન થઈ જાય. બરાબર. મીડિયન શોધવાનું હોય તો આપણે નીચે કાંઈ મૂકતા નથી. શું કરીએ છીએ? ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ અને જે વસ્તુ આપણને વચ્ચે દેખાય એ આપણો મીડિયમ થઈ જાય છે. બરાબર. એવી રીતના મેં તમને શીખવાડેલું હતું. અને મોડ શું હોય? તો જે વસ્તુ એક કરતાં વધુ વાર આપેલી હોય એને આપણે મોડ કહીએ છીએ. બરાબર. તો હવે મોડ અને મીડિયન છે ને એ જ છેલ્લેની જેટલા પણ આંકડા હોય ને એની સાથે એને લેવા દેવા છે જ નહીં. એટલે એને પ્રભાવિત કરતા નથી, કારણ કે એ વચ્ચેના મૂલ્યને ધ્યાનમાં લે છે. મોડ કી મૂલ્યને ધ્યાનમાં લે છે તો કે જે વધુ આવેલા હોય તે મૂલ્યને ધ્યાનમાં લે છે. મીડિયન તો કે વચ્ચેના મૂલ્યને. તો હવે મીનની વાત, તો મીન એ બધા મૂલ્યોને ધ્યાનમાં લે છે. બરાબર. ઓલ ધ ઓબ્ઝર્વેશન બેઝ ઓન, બરાબર, એના પર જ બેઝ હોય છે. તો આપણને અહીં એ જ પૂછેલું છે કે જે છેવટની વેલ્યુ છે એ કેને અફેક્ટ કરે છે? તો કે મીનને અફેક્ટ કરે છે. બરાબર. બાકી કોઈને અફેક્ટ નથી કરતા. તો આપણો જવાબ શું થશે? તો કે એથેમેટિક મીન. બરાબર. મીનમાં પાછા 3 પ્રકાર પડે છે. એક તો એથેમેટિક મીન આવે છે, હાર્મોનિક મીન આવે છે, જિયોમેટ્રિક મીન આવે છે. બરાબર. તો એ મેં એ વિડીયોમાં કરાવેલું છે, તમે ન જોયો તો જરૂરથી તે જોઈ લેજો. તો અહીંયા આપણો જવાબ શું થશે? તો આમાં શું કીધું છે કે ધ વેલ્યુ ઓફ ધ એક્સ્ટ્રીમ આઇટમ ડુ નોટ ઇન્ફ્લુઅન્સ ધ એવરેજ. કોણ અફેક્ટ નથી કરતું? તો કે મીડિયનમાં અફેક્ટ થતું નથી. મધ્યસ્થમાં આપણો જે એક્સ્ટ્રીમ વેલ્યુથી અફેક્ટ થતી નથી. બાકી થાય છે એમાં કયો આવે? તો કે મીન. બરાબર. 3 મીન અફેક્ટ થાય છે, કારણ કે એ બધા ઓબ્ઝર્વેશન ઉપર બેઝ હોય છે એટલા માટે. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન. The rate of the depreciation on the furniture is per Income Tax Act 1961 is a black and for the assessment year 2025 and 26. આવકવેરા ધારો 1961 મુજબ ફર્નિચર પર ઘસારા પર આકારણી વર્ષ 2025-26 માટે ખાલી જગ્યા છે. કેટલો છે એ આપણે કહેવાનો છે. ઘસારાનો દર પૂછેલું છે. બરાબર. તો કેટલો થશે? તો કે 10%નો છે. કેના ઉપર? ફર્નિચર ઉપર. બરાબર. ખાસ ધ્યાન રાખજો. ચલો તેના પછી આપણાને CDSL છે એનું યર પૂછેલું છે. સ્થાપનાનું યર પૂછેલું છે. કે એનું CDSLનું સ્થાપનાનું વર્ષ, ફાઉન્ડેડ ઇન ધ યર, એટલે કયા વર્ષે એની સ્થાપના કરવામાં આવેલી હતી તે પૂછાયેલું છે. તો કયા વર્ષે? તો કે 1999માં. ક્યારે? તો કે 1999માં એની સ્થાપના કરવામાં આવેલી હતી CDSL. હવે બાજુમાં તમને આપેલું છે 1955. તો એમાં શું આવેલું હતું? તો કે SBI. બરાબર. SBI બેંકની સ્થાપના થઈ હતી. SBI. બરાબર. તેના પછી 1949 છે. બરાબર. એમાં બેન્કિંગ એક્ટ આવે છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અને 35માં RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ગઈ હતી. બરાબર. તો આ 4 જેટલા ઓપ્શન આપેલા છે એ મેં બધાની ચાલ તમને કહી દીધી. બરાબર. આ પણ સાથે યાદ રાખજો. મેં 2026માં તમને પૂછાઈ જાય SBIનું અથવા તો RBIનું અથવા તો બેન્કિંગ એક્ટ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી આપણાને મેચ ધ ફોલોવિંગ પૂછેલું છે. આ બાજુ આપણાને અલગ અલગ જે કંટ્રોલ કરવાના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ આપેલા છે. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને ટૂલ્સ આપેલા છે. અને આ બાજુ આપણાને કીધેલું છે કે એ કયા ટૂલ્સ છે. બરાબર. તો એ આપણે જોવાનું છે. ચાલો તો લિસ્ટ 1 ઇન્ક્રીઝ ઇન ધ ટેક્સ, બી ઓપન માર્કેટ ઓપરેશન્સ, મોરલ સસેશન અને ડિફોલ્ટ ફિનાન્સિંગ. હવે આ બાજુ ક્વોલિટેટિવ મેઝર્ડ છે. ઇન્ફ્લેશન ફિક્સ પોલિસી આપેલું છે. ડિફ્લેક્શનરી ફિક્સ પોલિસી આપેલું છે. અને ક્વોન્ટિટેટિવ મેઝર આપેલું છે. બરાબર. તો હવે આમાં આપણે જોડવાના છે જોડકણા. બરાબર. આપણો જવાબ શું થશે? પહેલાં ઇન્ક્રીઝ ધ ટેક્સ રેટ. હવે ટેક્સ રેટ ક્યારે આપણે ઇન્ક્રીઝ કરી છે? તો જ્યારે પણ આપણો જે મંદીજન્ય રાજકોષીય નીતિ હોય ત્યારે આપણે એને ટેક્સના રેટ છે એ આપણે વધારી દઈએ છીએ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી આવે છે ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટમાં ઓપરેશન આપણે શરૂ કરી એ કેવું ટૂલ્સ છે? ક્વોન્ટિટિવ છે કે ક્વોલિટેટિવ છે? તો તે પણ આપણે કહેવાનું છે. તો કે ક્વોન્ટિટેટિવ છે. બરાબર. તેના પછી મોરલ સસેશનમાં શું આવશે? તો કે એ ક્વોલિટેટિવ છે. અને એના પછી જે ઇન્ફ્લેક્શન ફિસ્કલ પોલિસી. બરાબર. એની પહેલાં હું તમને એ બતાવી દઉં કે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જે છે આપણે
મોનેટરી પોલિસીમાં આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એ અલગ અલગ હું પહેલાં તમને એ બતાવી દઉં. તો અહીંયા આપણાને આપેલું છે ક્વોન્ટિટેટિવ મેથડ અથવા તો એના ટૂલ્સ આપેલા છે. આ પદ્ધતિમાં આપણે સમગ્ર જે અર્થતંત્ર હોય એના પર મની સપ્લાય અને ક્રેડિટને નિયંત્રણ કરવામાં ઉપયોગ છે, બરાબર. એમાં ઉપયોગમાં લઈએ છીએ. તો એમાં બેંક રેટ પોલિસી આવી છે, જેમાં એને આરબીઆઈ બેંકના જે આપવામાં આવતી જે લોન છે એનું વ્યાજનો દર બઢી નાખે, બરાબર. અને એનાથી એને ક્રેડિટ ઉપર કંટ્રોલ રાખે છે. તેના પછી રેપો રેટ છે, બરાબર. રેપો રેટ એટલે તમને ખબર હશે જે રેટ કોમર્શિયલ બેંકને આરબીઆઈ આપે છે તે, બરાબર. તો આરબીઆઈ પાસેથી જે સિક્યુરિટી ખરીદેલ કરાર પર જે દરે ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. તે વધે છે તો ક્રેડિટ ઘટે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. પછી રિવર્સ રેપો રેટ, બરાબર. જે આરબીઆઈ બેંકો પાસેથી જે સિક્યુરિટી વેચવાના જે કરાર દર જે ધિરાણ આપે છે જે દરે અથવા તો જે રેટે, તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે, બરાબર. જે એ વધે છે તો શું થાય છે તો કે લિક્વિડિટી ઘટે છે, ક્રેડિટ ઘટે છે, બરાબર. તો એની વાત છે. તો એ અલગ અલગ એના ટૂલ્સ આપેલા છે. કેશ રિઝર્વ રેશિયો, જે અમુક જે બેન્કો હોય એમાં જે અમુક જે ડિમાન્ડ ડિપોઝિટ હોય એના ચોક્કસ ટકા રકમ છે ને એ આરબીઆઈ પાસે જમા કરવામાં આવે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે, બરાબર. અને સ્ટેટ્યુટરી લિક્વિડ રેશિયો એટલે કે બેંક જે પોતાના પાસે જે થોડોક અમુક ટકા ભાગ પૈસાનો પોતાની પાસે રાખે એને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે, બરાબર. તો ધ્યાન રાખજો. આ બધા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, બરાબર. ઓપન માર્કેટ ઓપરેશન છે, પછી માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, બરાબર. તો આ બધા ક્યાં છે? ક્વોન્ટિટેટિવ ટૂલ છે. હવે ક્વોલિટેટિવ ટૂલમાં કયું આવશે તો કે ક્રેડિટ રેટિંગ આવશે, મોરલ સસેશન આવશે, ડિરેક્ટ એક્શન આવશે, બરાબર. માર્જિનલ રિક્વાયરમેન્ટ આવશે, બરાબર. રેગ્યુલેશન ઓફ ધ કન્ઝ્યુમર ક્રેડિટ, પબ્લિસિટી, બરાબર. એ બધા ક્વોલિટેટિવમાં આવશે, બરાબર. તો એના લીધે પણ આપણે ક્રેડિટ ઉપર અથવા એના પર કંટ્રોલ મેળવી શકીએ. તો આ એના બે અલગ અલગ ટૂલ્સ હતા, ખાસ ધ્યાન રાખજો. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, બરાબર. ચાલો, તો આ ક્વેશ્ચનમાં આપણાને એવા જ અલગ અલગ બે ટૂલ્સ આપેલા છે જેને આપણે જોડવાના છે, બરાબર. તમે જોઈન્ટ કરી શકો છો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. બ્લેકેન્ટ ઇઝ અ જોબ ઓફ એસ્ટિમેશન ધ ટોટલ ફિનાન્સ વર્થ ઓફ ધ બ્રાન્ડ. ખાલી જગ્યાએ બ્રાન્ડની કુલ નાણાકીય મૂલ્યનો અંદાજ કરવાનું કામ કરે છે. કોણ કરે છે તે આપણે કહેવાનું છે, બરાબર. બ્રાન્ડ ટ્રેકિંગ, બ્રાન્ડ ઓડિટિંગ, બ્રાન્ડ ઇક્વિટી કે બ્રાન્ડ વેલ્યુએશન. હવે ટોટલ જે પણ નાણાકીય મૂલ્ય હોય ને એનું એસ્ટિમેશન અને એની કુલ જે નાણાકીય મૂલ્ય એને અંદાજ કરવાનું કામ કરે છે એને શું કહેવામાં આવે છે ને એ જ આપણે કહેવાનું છે. તો એને શું કહેવાનું? વેલ્યુએશન. બ્રાન્ડનું જે વેલ્યુએશન મૂલ્યાંકન કરીએ ને એને જ કહેવાય. બ્રાન્ડનું મૂલ્યાંકન એ બ્રાન્ડની કુલ નાણાકીય મૂલ્ય અંદાજ કરવાનું કામ કરે છે. શું? બ્રાન્ડનું મૂલ્યાંકન, બ્રાન્ડ વેલ્યુએશન, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનું આવે છે ટ્રેડ માર્કેટ રિકોગ્નાઇઝ ઇઝ અ વેલિડ ફોર હાઉ મેની યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ધ રજિસ્ટ્રેશન, બરાબર. નોંધણી કર્યાની તારીખથી વ્યાપાર માર્ગ એટલે કે ટ્રેડમાર્કની ઓળખ કેટલા વર્ષ સુધી માન્ય રહે છે તે કહેવાનું છે. એ 10, 10, બી 11, સી 12 કે ડી 13, બરાબર. કેટલા વર્ષ સુધીનું છે તે આપણે કહેવાનું છે. એના પહેલાં આપણે અલગ અલગ જેટલા પણ આવે છે તે આપણે જોઈ લઈએ, બરાબર. પહેલું આવે છે કોપીરાઇટ. જે કોપીરાઇટ કેના ઉપર આપણને મળે છે તો કે સાહિત્ય છે, સંગીત છે, ફિલ્મમાં જે મૂળ કૃતિ જે બનાવે છે એના ઉપર આપણને મળે છે. એનો એક્ટ કયો છે તો કે 1957નો તેનો એક્ટ છે કોપીરાઇટનો, બરાબર. અને એ કેટલા વર્ષ સુધી ચાલે છે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો એના તો કે 60 વર્ષ સુધી, બરાબર. ખાસ યાદ રાખજો. તેના પછી આવે છે પેટન્ટ. પેટન્ટ એટલે કે કોઈ નવી શોધ, નવી જે પ્રક્રિયા અથવા તો નવા જે પણ ઉપયોગ કે ટેકનિકની જે શોધ કરે એને આપણે પેટન્ટ કહેવામાં આવે છે. એનો એક્ટ છે 1970નો, બરાબર. અને 20 વર્ષ સુધી ચાલે છે. તેના પછી આવે છે ટ્રેડમાર્ક એટલે કે લોગો, બરાબર. જે અહીંયા તમે દેખાય છે એપલનો છે, પછી મેકડોનલ્ડ્સનો છે, અમૂલનો છે, બરાબર. તો એ અલગ અલગ એના લોગો આપેલા છે. આ વખતે તમને આમાં 2025માં તમને ડેટ પૂછાઈ ગઈ ટ્રેડમાર્કની કે કેટલા વર્ષ સુધી ચાલે છે, બરાબર. એની જગ્યાએ 2026માં તમને અથવા તો એનું એક્ટ પૂછાઈ જાય કે આ એક્ટમાં તે આવેલું છે અથવા તો તમને એની વ્યાખ્યા પૂછાઈ જાય, બરાબર. તો એના માટે મેં આ તમને આપેલું છે. તો આમાં કેટલા વર્ષ સુધી ચાલે છે તો કે 10 વર્ષ સુધી ચાલે છે. અને એનો એક્ટ કયો છે તો કે 1999નો, બરાબર. તો આ પણ યાદ રાખજો. ચાલો, ત્યાં આપણાને આપેલું છે 10 વર્ષ. કેટલા વર્ષ સુધી ચાલે છે તો કે
10 વર્ષ સુધી ચાલે છે. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. કોઈન ઇઝ ઇન્ડિયા ઇઝ ઇસ્યુ બાય. ભારતમાં ચલણી સિક્કાઓ ખાલી જગ્યા દ્વારા બહાર પાડવામાં આવે છે. કોણ બહાર પાડે છે તે આપણે કહેવાનું છે. હવે જો ભારતમાં જેટલી પણ ચલણી નોટો છે ને તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. અને સિક્કા, માત્ર સિક્કા અને રૂપિયાની નોટ ઇઝ ગવર્મેન્ટ બહાર પાડે છે. બરાબર. ગવર્મેન્ટ ઓફ ધ ઇન્ડિયા. તો આનો જવાબ શું થશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહે ને એ નોટો બહાર પાડે છે, કોઈન નહીં, સિક્કા નહીં. બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. આમ અહીંયા આપણાને કોઈનની વાત કરેલી છે, સિક્કાની વાત કરેલી છે. અને 1 રૂપિયાની નોટ આવે ને તો પણ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ બહાર પાડે છે. બાકી જેટલી પણ નોટો છે ને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી આઉટ ઓફ ધ ફોલોવિંગ વેલ્યુ વિચ વન ઈ નોટ પોસિબલ ટુ પ્રોફિટેબિલિટી. બરાબર. નીચેમાંથી મૂલ્યમાંથી સંભાવનામાં કયું મૂલ્ય શક્ય નથી. હવે જો પહેલાં તો કોઈ પણ વસ્તુની તમે સંભાવના જોઈ લો. એની સંભાવના કેટલી? આપણે 1 કહી શકીએ, 2 કહી શકીએ. બરાબર. 0.5 પણ કહી શકીએ, 0.2 પણ કહી શકીએ, અથવા તો 3 કહી શકીએ, 10 કહી શકીએ, 20 કહી, 100% કહી શકીએ, 99% કહી શકીએ, 200% આપણે કહી શકીએ કે આ વસ્તુ થવાની સંભાવના આટલી છે. હવે વિરાટ કોહલી છે, મેચ રમતા હોય ત્યારે એ 6 મારવાની સંભાવના કેટલી છે? તો આપણે એના આધારે કહી શકીએ 1, 2, 3 જેટલી હોય એની સંભાવના કહી શકીએ. પણ ક્યારેય કોઈ સંભાવનાનો જવાબ માઇનસમાં નહીં આવે. બરાબર. માઇનસમાં કોઈ સંભાવના હોતી જ નથી. તો આનો જવાબ શું થશે? તો પી ઓફ એક્સ બરાબર જે -0.5 આવેલા છે ને એ જ આપણો જવાબ છે. એવું ક્યારેય થતું જ નથી. માઇનસમાં સંભાવનાનો જવાબ ક્યારેય નહીં આવે. ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી જ્યારે માઇનસ આવેલું હશે એ ક્યારેય સંભાવના થશે જ નહીં. માઇનસ સંભાવના કોઈની હોતી જ નથી. બરાબર. હવે જો અશક્ય હોય છે પણ માઇનસ ન હોય. સૂરજ છે એ પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમમાં ઉગવાની સંભાવના કેવી? તો કે એની પશ્ચિમમાં ઉગવાની સંભાવના 0 હોય છે. પણ -1 કે -5 એવું આપણે નથી કહી શકતા. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. જે અશક્ય હોય ને એની સંભાવના પણ આપણે માઇનસમાં કહી શકતા નથી. એટલે માઇનસમાં સંભાવના ક્યારે હશે નહીં. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. અરેન્જ ઇન ધ સિક્વન્સ સ્ટેપ રિક્વાયર્ડ ઇન ધ હેઝિંગ ફોરેન કરન્સી રિસ્ક થ્રુ અ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ દ્વારા વિદેશી ચલણ જોખમને હેઝ કરવામાં સામેલ પગલાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. પહેલાં તો તમે એ સમજી લો કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કેને કહેવામાં આવે છે. બરાબર. જે આપણે ફોરેન કરન્સી માટે કરીએ છીએ તો એને શું કહેવામાં આવે છે એ પહેલાં સમજી લો. હવે એમ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એટલે કે 2 પક્ષો વચ્ચે એવો જે કરાર કરવામાં આવે જેમાં આજે તમે નક્કી કરેલા એક્સચેન્જ રેટ પર ભવિષ્યમાં અથવા તો ફ્યુચરમાં જે વિદેશી ચલણ છે ને એને ખરીદવા માટે અથવા તો વેચવાની જે સંમતિ આપવામાં આવે ને એને ફોરવર્ડ રેટ કહેવામાં આવે છે. શું મેં તમને કીધું કે 2 પક્ષકારો છે એ આજે જ નક્કી કરી લે એક્સચેન્જ રેટ, જે ભવિષ્યમાં એ ખરીદવાના તો વેચવાના છે ને એના ઉપર, તો એને આપણે ફોરવર્ડ રેટ કહેવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. બરાબર. એક્સ અને વાય છે. બરાબર. હવે એક્સ રહ્યો એ શું છે? માણસ છે જેને 10,000 રૂપિયા ચૂકવવાના છે. બરાબર. એક ભારતની કંપની જે આપણી એક્સ છે જેને 3 મહિના પછી 10,000 રૂપિયા ચૂકવવાના છે. બરાબર. ફોરેનમાં. તો હવે શું કરે છે? આ વાય નામની જે બેંક છે એ આજે જ શું કરશે? તો કે આજે જ જેટલા ચૂકવવાના છે $1 બરાબર કેટલો રેટ હોય ને આજે ડિસાઇડ કરી નાખશે. એટલે એને 83 રૂપિયા શું કરે છે? ડિસાઇડ કરી નાખે છે કે $1 બરાબર આપણા 83 રૂપિયા. હવે ભવિષ્યમાં 3 મહિના પછી તેના 83ના જો 86 થઈ જાય તો પણ આપણો રેટ 83 જ રહેશે, અને 83ના જો 80 થઈ જાય તો પણ આપણો રેટ કેટલો રહેશે? 83 જ રહેશે. બરાબર. એટલે ભવિષ્યમાં કોઈ પણ એક્સચેન્જ થાય પણ આપણે અત્યારે જ એના ફિક્સ કરી નાખ્યા છે. કેટલા? 83. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. કંપની સાથે જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરે છે તે 3 મહિના પછી 83 રૂપિયાના દરે ડોલર ખરીદવામાં આવશે. બરાબર. પછી ત્યાં 86 થઈ જાય તો પણ આપણે 83ના દરે જ ડોલર ખરીદવાના રહેશે. બરાબર. આમાં શું થાય છે? તો કે જે એક્સચેન્જ રેટ હોય ને એનું રિસ્ક આપણે ઘટાડે છે, અને ભવિષ્યમાં જે ખર્ચ થાય ને એની ખાતરી પણ આપણને મળે છે. ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર માટે આ મોસ્ટ ઉપયોગી છે. બરાબર. હવે આના આપણને સ્ટેપ પૂછેલા છે. હવે મેં તમને આખી પ્રક્રિયા કહી દીધી કે કઈ રીતના હોય છે. એ એક ફિક્સ રેટ નક્કી કરે છે. બરાબર. નીચે આપણને જે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે આ ગોઠવવાના છે. બરાબર.
હવે એ શું થશે તો કે પહેલાં તો આપણે શું કરશું તો કે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટર એ પહેલાં એમને હું તમને સ્ટેપ કહી દઉં, બરાબર, પછી આમાંથી આપણે કરી લે. તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટર ને ભવિષ્યમાં હજી ફોરેન કરન્સીની જરૂર પડશે, જેમ કે અહીંયા આપણે કેટલા જરૂર પડી, 3 મહિના પછી 10,000 ચૂકવવાના છે, બરાબર. એ જરૂર પડી તો પહેલાં તો એ આઈડેન્ટિફાઈ કરશું આપણે. તો એવું આપણને અહીં ઓપ્શન કે આઈડેન્ટિફાઈ કરવાની કેટલા રૂપિયા જોઈએ છે તમારે, બરાબર. તેના પછી બીજું શું આવશે તો કે કોન્ટ્રાક્ટ વિથ બેંક સાથે આપણે શું કરશું, કોન્ટ્રાક્ટ કરશું, બેંક સાથે કોન્ટ્રાક્ટ કરશું. એન્ટર ધ કોન્ટ્રાક્ટ વિથ બેંક નહીં, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વિથ બેંક, બરાબર. તો એમાં આજે જે બેંક સાથે તમારે ફ્યુચર ડેટ એક્સચેન્જ રેટ નક્કી કરવામાં આવે છે, આપણે અહીંયા નક્કી કર્યું ને, કેટલો નક્કી કર્યો, 83 રૂપિયા આપણે નક્કી કર્યા, બરાબર, $1 બરાબર. તેના પછી વેઇટિંગ પીરિયડ રહેશે, જે કરાર મુજબ જે નિર્ધારિત આપણી જે તારીખ હોય, જેમ કે 3 મહિના આપણે, તો એ તારીખની આપણે રાહ જોવાની. પછી સેટલમેન્ટ ધ મેચ્યુરિટી ડેટ, બરાબર, જે આપણે અમાઉન્ટ છે એક્સપોર્ટ એ ડિસાઇડ કરી લઈશું, ફિક્સ ફોરવર્ડ રેટ ડિસાઇડ કરશું, અને પછી મેચ્યુરિટી પીરિયડ માટે આપણે અગ્રી થશું, બરાબર. નક્કી કરેલ છે પણ તારીખ બજારનો રેટ હોય તે છતાં પણ કરારમાં નક્કી કરેલ રેટ પર ફોરેન કરન્સી ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં તમે એ કોન્ટ્રાક્ટ તમારો બની ગયો હોય છે બેંકની સાથે, બરાબર. તો આમાં સૌપ્રથમ શું આવશે તો કે ડિટરમાઇન ધ એક્સપોર્ટ અમાઉન્ટ, તમારી કેટલી છે એ ડિસાઇડ કરી લઈશું, બરાબર, પહેલું આવશે. પછી એનો રેટ આપણે ડિસાઇડ કરશું કેટલા રેટમાં રાખવાની છે, એની મેચ્યુરિટી ડેટ નક્કી કરશું ને આપણો કોન્ટ્રાક્ટ બની જશે, બરાબર. તો આપણો કયો થશે જવાબ તો કે ઓપ્શન નંબર એ. ખાસ ધ્યાન રાખજો. નવું આમાં કાંઈ છે નહીં. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એટલે કે તમે ભવિષ્યમાં જે પણ ચૂકવણી કરવાની છે તો પૈસા લેવાના છે, એનું રિસ્ક તમારું ઓછું થાય એટલા માટે તમે બેંકની સાથે શું કરો છો, કોન્ટ્રાક્ટ કરો છો કે ડોલરનો, કે તમે ડોલરના ભાવ ભવિષ્યમાં વધવાના છે ઘટવાના છે, આજે આપણે એની જે ફિક્સ ડેટ છે એ નક્કી, એની ફિક્સ જે રકમ છે એ નક્કી કરી લે, પછી ભવિષ્યમાં પૈસા વધે અથવા તો ઘટે એનાથી અમારે કાંઈ લેવા દેવા નથી, અમારે તમારે મિનિમમ આટલા રૂપિયા અમને આપવાના, 83 જે આપણે નક્કી કર્યા તે, બરાબર. બીજું અમને નવું કાંઈ છે નહીં. ચાલો તેના પછી હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ ધ ફિનાન્સ કંપની ડિફર ફ્રોમ ધ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ નોન ફિનાન્સિંગ કંપની ડ્યુ ટુ ધ, કંપનીની જે નાણાકીય જે કંપની હોય છે એ એનું આવકનું પત્રક, અને બિન નાણાકીય જે કંપની હોય છે એનું આવકનું પત્રક એ કઈ રીતના અલગ છે તે આપણે કહેવાનું છે. નેચર ઓફ ધ ઓપરેશનના દૃષ્ટિએ અલગ છે, સાઇઝના દૃષ્ટિએ કસ્ટમર કે રેવન્યુ સોર્સ કેના આધારે તે અલગ છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો કેના દૃષ્ટિએ અલગ છે તો પહેલાં તો નેચર, જે પણ ઓપરેશન કરે છે કાર્ય અલગ હોય છે. નાણાકીય જે કંપની હોય એનું શું કામ હોય છે, જેમ કે એમાં નાણાકીય સંસ્થામાં આપણે લઈ લઈએ બેન્કિંગ, એનું શું કામ હોય તો કે લોકો પાસેથી પૈસા લેવાના, લોન આપવાનું અને ક્રેડિટ જે છે એ ક્રેડિટ વધારવાનું, બરાબર. એનું કામ ટૂંકમાં એવું હોય છે જે પૈસાને રિલેટેડ હોય છે, નાણાકીય જે પણ સંસ્થા કંપની હોય છે. અને નોન નાણાકીયનું શું હોય તો કે પ્રોડક્ટ બનાવવી, વેચવી, બરાબર, પરચેઝિંગ, સેલિંગ, એવી બધી વસ્તુઓ. એટલે નેચર ઓફ ધ ઓપરેશનની દૃષ્ટિએ પણ અલગ છે, બરાબર. હવે સાઇઝ તો બધાની હરખી, નાની મોટી સાઇઝ બેની હોય, નાની બેંક પણ હોય, નાનું એકાદું મેન્યુફેક્ચરિંગ કંપની પણ હોય, તો એ પણ એમાંની આવે. કન્ઝ્યુમર પણ બધામાં એક સરખા હોઈ શકે, બરાબર. હવે બીજું શું આવે તો કે રેવન્યુ રિસોર્સ, આવકના સ્ત્રોત બધા અલગ હશે. કેના અલગ હશે તો કે નાણાકીય કંપની હશે એના પણ નાણાકીય સ્ત્રોત અલગ હશે, જેમાં એના ગ્રાહક હશે એ જ એને પૈસા આપતા હશે, બરાબર. અને બિન નાણાકીય જે સંસ્થા છે એના પણ સ્ત્રોત અલગ હશે, બરાબર. તો આ બે જેના આન્સર થશે તો ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે, બરાબર. ઓપ્શન નંબર ડી. સમજાણું આમાં શું કહેવાય, જે નાણાકીય સંસ્થા એટલે કેવી સંસ્થા, જે બેંક છે અથવા તો સેબી લઈ લ્યો, જે બેંકના રિલેટેડ કામ કરે છે અને નાણાકીય સંસ્થા કહેવામાં આવે છે. નોન નાણાકીય એટલે આપણે જોઈ શકીએ છીએ બીજી બધી કંપની, બરાબર. ચાલો તેના પછી હવે ટિપ્સ અને ટ્રીમ્સ આર મેઝર એસોસિએટ વિથ, એટલે એ કેના માપ છે તે આપણને કીધેલું છે. ગેટ, WTO, યુરોપિયન યુનિયન કે અનટેક, બરાબર. કેના છે એ કહેવાનું છે. WTOની સ્થાપના થઈ ત્યારે ટ્રીમ્સ અને ટ્રીપ્સ એમાં આવ્યા હતા, બરાબર. હવે એનું ફૂલ ફોર્મ શું થાય તો કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, અને બીજું આનું શું થાય ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. તો આ બે જે એના ફૂલ ફોર્મ થાય છે. અને કેમાં બહાર પાડવામાં આવ્યું હતું તો કે WTOમાં બહાર પાડવામાં આવ્યું હતું. પહેલાં ગેટ હતું, ગેટ જે છે 1948માં, પછી એના પછી 1995માં WTO આવી ગયું ગેટની જગ્યાએ જ, બરાબર.
તો ખાસ યાદ રાખજો. તો આપણે થોડુંક WTO વિશે જોઈ લઈએ. WTOનું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન કહેવામાં આવે છે, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે જીનીવામાં આવેલું છે. બરાબર, સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં આવેલું છે. જ્યાં લખેલું છે સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં આવેલું છે. બરાબર, એમાં સભ્ય દેશો 2024 સુધીમાં 164+ સભ્ય દેશો છે. બરાબર, એની સ્થાપના જાન્યુઆરી 1995 કરવામાં આવેલી હતી. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અને જે ગેટ જનરલ એગ્રીમેન્ટ એટલે કે ગેટ 48માં હતું, એમાંથી આ સંસ્થા બનાવવામાં આવેલી છે. તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે આ કેના માટે બનાવવામાં આવેલી છે? તો કે WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન, જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેપારના સંબંધો જેનું નિયમિત કરે છે અને એકમાત્ર વૈશ્વિક સંસ્થા છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે મુક્ત અને ન્યાયી વેપારને પ્રોત્સાહન આપવાનું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુ. બાકી પણ એના ઉદ્દેશ્ય લખેલા છે. બરાબર, સ્ટ્રક્ચર પણ લખેલા છે, તો એ તમે રીડ કરી શકો છો. તો આનો આપણો આન્સર શું થશે? તો ઓપ્શન નંબર બી. ચલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન ધ એક્ઝામ્પલ ઓફ ધ એગ્રીકલ્ચર ઇન્કમ? નીચેનામાંથી કયું કૃષિ આવકનું ઉદાહરણ નથી? હવે એગ્રીકલ્ચર ઇન્કમ એટલે કે જે એગ્રીકલ્ચરમાંથી આપણને જે આવક મળતી હોય એને એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. બરાબર, એગ્રીકલ્ચર ને નોન એગ્રીકલ્ચર ઇન્કમ વિશે પહેલાં તો આપણે જાણી લઈએ. એગ્રીકલ્ચર ઇન્કમ એટલે ભારતમાં આપેલ જે કૃષિ જમીનમાંથી મળતી આવકને આપણે એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. જેમાં એક્ઝામ્પલ તરીકે તમે પાકનું વેચાણ, કોઈ પણ તમે ઘઉં, ચોખા, કોટન કે કાંઈ પણ વસ્તુ એમાં ઉગાડેલી હોય અને એમાંથી તમને એ વેચતા તમને જે આવક થાય ને આપણે એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. બરાબર, જેમાં કૃષિની જમીનનું ભાડું પણ એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. ખેતી કરીને જે મેળવેલ નફો હોય એને પણ એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. બાગાયતી આવકને પણ એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવે છે. ડેરી, પશુપાલનની આવક એ બધી કેમાં આવશે? તો કે એગ્રીકલ્ચર ઇન્કમમાં આવશે. એનો સેક્શન કયો છે? તો કે 10A. બરાબર, ખાસ યાદ રાખજો, જોડકડામાં પૂછાય છે એવું છે. ચલો, તેના પછી નોન એગ્રીકલ્ચર ઇન્કમ. હવે નોન એગ્રીકલ્ચર ઇન્કમ કેને કહેવામાં આવે છે? કે કૃષિ સિવાયની કોઈ પણ વ્યવસાય, નોકરી અથવા તો અન્ય સેવાઓમાંથી જેટલી પણ મળતી આવક છે એને નોન એગ્રીકલ્ચર ઇન્કમ કહેવામાં આવશે. બરાબર, એના એક્ઝામ્પલ આપણને આપેલા છે. સેલેરી છે, બિઝનેસ ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, હાઉસ પ્રોપર્ટીની છે, કેપિટલ ગેઇનની, પ્રોફેશનની. બરાબર, અધર સોર્સમાંની બધી ઇન્કમ નોન એગ્રીકલ્ચર ઇન્કમમાં આવશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અને એગ્રીકલ્ચર જે પણ ફોર્મની ઇન્કમ હોય એ એક્ઝેમ્પ્ટ હોય છે. બરાબર, જ્યારે નોન એગ્રીકલ્ચરમાં આપણે ટેક્સેબલ હોય છે, ટેક્સ ભરવો પડે છે. ચાલો, તો અહીંયા આપણને નીચે આપેલું છે ક્યુ નથી કહેવાનું છે. બરાબર, તો ઇન્કમ ફ્રોમ ધ સેલ ધ ટોબેકો એટલે કે તમાકુનું જે વેચાણ કરીએ એમાંથી જે આવક થાય છે એ શું કૃષિ ઇન્કમ છે? કે હા, એ કૃષિ ઇન્કમ છે. બરાબર, તેના પછીનું ઇન્કમ ગ્રોઈંગ, ઇન્કમ ફ્રોમ ધ ગ્રોઈંગ, સેલિંગ એન્ડ પેડી વિથ બર્ડ્સ એન્ડ ફ્લાવર એટલે ડાંગરનું ને એ લોકો ઘઉંનું, ફૂલોનું ઉગાડીને જે વેચાણ કરવામાં આવે તો એ પણ એગ્રીકલ્ચર ઇન્કમમાં જ આવશે. બરાબર, પછી ચા અને પાંદડાનું ઉછેર એટલે ગ્રોઈંગ ધ ટી લીવ્સ, તો એ પણ કેમાં આવશે? એગ્રીકલ્ચરમાં. નહીં ક્યુ આવે? તો કે જી મરઘાનો ઉછેર કરીએ છીએ. ફૂડ ટ્રી ફાર્મિંગ જે કરવામાં આવે છે તે નોન એગ્રીકલ્ચર ઇન્કમમાં આવશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અથવા તો જે ઘાસ ખાલી ઉગાડેલું હોય અને એમાંથી એ વેચીને તમને થોડુંક પૈસા આવી જાય તો એ પણ એગ્રીકલ્ચર ઇન્કમ નથી કહેવાતી. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો એ બધી વસ્તુ. ઇન્કમ ટેક્સમાંથી ક્વેશ્ચન હતું. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. મેચ ધ ફોલોવિંગ આપણને આપેલું છે. બરાબર, નાબાર્ડ, RDM, સેબી, IDBI. બરાબર, આ બધી આપણને ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે અને એના શું ફંક્શન છે એના આધારે આપણે કહેવાનું છે. બરાબર, હવે RDBI શું છે? તો કે એગ્રીકલ્ચર ફિનાન્સને લોન પૂરી પાડે છે. બરાબર, જે એગ્રીકલ્ચર હોય, જે કિસાન ખેડૂતો હોય એ લોકોને લોન આપે છે. પછી IRDA શું છે? તો કે ઇન્સ્યોરન્સનું રેગ્યુલેશન કરે છે. બરાબર, સેબી શું છે? તો કે એ ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવાનું. અથવા તેના પછી આવે છે RDBI, તો કે ઇન્ડસ્ટ્રીને લોન આપે છે. ખાસ ધ્યાન રાખજો.
તમને સાલ પણ પૂછાઈ જાય. સેબીની તમને ખબર જ છે બરાબર, નાબાર્ડની 1982. IRDAIનું જે ફૂલ ફોર્મ શું થાય? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બરાબર. અને એ 1999માં આવેલી હતી. ક્યારે? 1999માં બરાબર. ખાસ ધ્યાન રાખજો. સેબીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? તો કે એનું ફૂલ ફોર્મ એ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે અને એની સ્થાપના 1992માં કરાવેલી હતી. 1992 ખાસ યાદ રાખજો બરાબર. એના પછી RDI જેનું ફૂલ ફોર્મ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા થાય છે અને 1964માં ખાસ ધ્યાન રાખજો. 1964 પૂછાઈ જાય એવું છે. આ વખતે તમને એના જે ફંક્શન્સમાંથી મેચ ધ ફોલોવિંગ પૂછાયું હતું. મે બી 2026માં તમને યર પૂછાઈ જાય બરાબર. ચલો તેના પછી આવે છે એડ ઓર્ગેનાઇઝ ફ્રોમ ધ. જાહેરાતીકરણનો ઉદ્ભવ ક્યાં થયેલો હતો તે આપણે કહેવાનું છે. તો ક્યાં થયેલો હતો? તો કે મેડ્રિડમાં થયેલો હતો બરાબર. ચલો તેના પછીનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પનિશમેન્ટ ઓફ હેકિંગ ધ કમ્પ્યુટર. કમ્પ્યુટરને હેકિંગ કરવા બદલ સજા શું મળે છે? હવે આ તમને એમ થાય કે આ પ્રશ્ન કેમાંથી આવે? તો કે તમારે લીગલ એક્સેપ્ટમાં જે ચેપ્ટર આવે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 એમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. એ એક્ટ શું કહે છે? તો કે ભારતનો એવો કાયદો છે જે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે, ડિજિટલ સિગ્નેચર છે, ઈ-કોમર્સ, સાયબર ક્રાઇમ અથવા તો ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન છે એની કાનૂની માન્યતા એ લોકો આપે છે બરાબર. તો એના માટેનો આ એક્ટ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બરાબર. તો એમાંથી આ ક્વેશ્ચન આપણાને પૂછાઈ ગયેલો છે. એમાં ઘણી બધી જે છે ઇલેક્ટ્રોનિક રીતે તમે કાંઈ ચોરી કરો, હેકિંગ કરો અથવા તો તમે કોઈ પણ કોડને ફોલો કરી લ્યો અથવા તો આઈડેન્ટિટી એવી અલગ અલગ જેટલી પણ વસ્તુ છે એ કરો છો તેની અલગ અલગ તમારે ફાઇન અથવા તો પનિશમેન્ટ અથવા તો સજા મળે છે બરાબર, પૈસાની અથવા તો ઓમ. તો એ આપણે જોઈ લઈએ. ચાલો અહીંયા આપેલું જ છે આપણને. તો અહીં લખેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે એના વિશે લખેલું છે. એના ઓબ્જેક્ટિવ પણ અહીંયા આપેલા છે અને એના યર એનું ક્યું છે તો કે 2000માં એ એક્ટ બનેલો હતો અને અમેન્ડમેન્ટ એટલે સુધારો 2008માં કરવામાં આવેલો હતો. ખાસ ધ્યાન રાખજો. કારણ કે મોટાભાગની વસ્તુ અત્યારે શું ભારતમાં ડિજિટલ ફોન ઉપર જ આપણે કરીએ છીએ બરાબર. તો એના વિશે પણ એક લો બનવો જોઈએ કારણ કે એમાં કોઈ ફ્રોડ થાય તો એના માટેનો લો છે આ. તો એમાં આપણાને અલગ અલગ અહીંયા પનિશમેન્ટ આપેલી છે. તમે કોમ્પ્યુટર સોર્સ કોડ સાથે કંઈ ચેડા કરો એની સેક્શન આપણાની કેટલામી છે? 65ની આપેલી છે બરાબર. અને એના માટેની તમને સજા શું મળે? તો કે 3 વર્ષ સુધીની ઇમ્પ્રેસમેન્ટ અને 2 લાખ સુધીની ફાઇન તમારે ભરવી પડે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી હેકિંગ કોમ્પ્યુટર રિલેટેડ ઓપ્શન્સ એટલે કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવું અથવા તો અનઓથોરાઇઝ અસેસ મેળવવું. તો એના માટે પણ તમારે 3 વર્ષ સુધી ઇમ્પ્રેશન અને 5 લાખ સુધીની ફાઇન ભરવી પડે. 2 વસ્તુ બરાબર, બંને વસ્તુ ભરવી પડે છે. પછી આઈડેન્ટિટી થ્રીફ એટલે કે બીજી વ્યક્તિની આઈડેન્ટિટીનો ઉપયોગ કરવો. તો એના માટે પણ તમારે 3 યર્સ અને 1 લાખ સુધીની ફાઇન ભરવી પડે બરાબર. તો આ એના અલગ અલગ સેક્શન્સ પણ અહીંયા તમને આપેલા છે અને અલગ અલગ જે ચીટિંગ બાય ધ ફિનિશિંગ એટલે કે તમે છળ કરીને વ્યક્તિનું પરિચય આપીને છેતરપિંડી કરવામાં આવે તો પણ તમારે સજા મળે છે 3 વર્ષ સુધીની બરાબર. અને 1 લાખનો ફાઇન ભરવો પડે છે. તેના પછી કોઈ વ્યક્તિ ખાનગી માહિતી એને કેપ્ચર અથવા તો પબ્લિશ કરવામાં આવે તો એમાં પણ તમને ફાઇન ભરવો પડે છે 2 લાખ સુધીનો બરાબર. તેના પછી અનૈતિક સામગ્રી પબ્લિશ અથવા તો ટ્રાન્સમિટ કરવામાં આવે તો પણ તમારે 3 વર્ષ સુધીનો અને 3 વર્ષ અને 5 લાખ ફાઇન ભરવામાં આવે છે બરાબર. અને એના પછી વધુ તમે એવું ને એવું કરો 2-3 વાર પકડાઈ જાઓ તો તમારે 5 વર્ષ અને 10 લાખ સુધીનો ફાઇન ભરવામાં આવે છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આ બધાના અલગ અલગ સેક્શન હતા અને એની પનિશમેન્ટ હતી. આમાં આપણાને કેનું પૂછેલું છે તો કે કમ્પ્યુટર હેકિંગનું પૂછાયેલું. તો કમ્પ્યુટર હેકિંગમાં શું આપણો જવાબ છે? તો ઇમ્પ્રેશન ધ 3 years ઓર ધ ફાઇન ધ 5 લાખ રૂપીસ બરાબર. 3 વર્ષ સુધીની કેદ અથવા તો 5 લાખ સુધીનો દંડ પણ મળી શકે છે કોકનું કોમ્પ્યુટર હેંગ કરી લે ત્યારે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચલો તેના પછી આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલના સ્ટેજ ઇન ધ ઓર્ડર આર એટલે
પેદાશ જે જીવનચક્ર છે એના તબક્કા ક્રમમાં ગોઠવવાના છે. પહેલાં ક્યુ આવે, છેલ્લે ક્યુ આવે. બરાબર. મેં 2022થી 2025 સુધીના જેટલા પણ ક્વેશ્ચન કરાવ્યા ને એમાંથી એક પેપર એવું નહીં હોય જેમાં આ પ્રોડક્ટ લાઈફ સાયકલનો ક્વેશ્ચન ન પૂછાણેલો હોય. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે. બરાબર. જે પણ બિઝનેસ ટ્રેડ, ઇન્ટરનેશનલ બિઝનેસ ટ્રેડની જેટલી પણ થિયરી છે મોસ્ટ આઈએમપી છે, એમાંથી પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો એ આપણે ગોઠવવાની છે. પહેલાં મેં તમને બધા સ્ટેજ આપેલા છે એ જોઈ લો તમે. પહેલું ઇન્ટ્રોડક્શનનું, ગ્રોથનું, ત્રીજું મેચ્યોરિટીનું અને ડિક્લાઇનનું. બરાબર. જે આ રીતનું હોય છે. પહેલાં શરૂઆતમાં શું કરો છો, પ્રોડક્ટ તમે જ્યારે નવી બજારમાં આવે તો આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. બરાબર. તો એનું સ્તર નીચું હોય છે, પ્રોફિટ પણ આપણને ઓછો થાય છે. બરાબર. ધીમે ધીમે ગ્રોથ થાય છે અને ગ્રોથ થતાં પછી શું થાય છે, એક મેચ્યોરિટી સ્ટેજ ઉપર આવી જાય અને પછી એવડી જે પ્રોડક્ટ હોય છે એનું ડિક્લાઇન થવા માંડે છે. બરાબર. કારણ કે નવી પ્રોડક્ટ બજારમાં ત્યાં સુધીમાં આવી ગઈ હોય છે એટલા માટે. બરાબર. તો આમાં આપણાને એના સ્ટેજ કહેવાના છે. ક્યાં એના સ્ટેજ છે, તો પહેલાં શું આવે છે, મેચ્યોરિટી. બરાબર. પહેલાં શું ઇન્ટ્રોડક્શન આવશે, તો ઇન્ટ્રોડક્શન આમાં પણ છે ને આમાં છે. બરાબર. તો આ બે તો એમને જ આપણે દૂર કરવાના રહીએ. તેના પછી બીજું સ્ટેજ કયું આવે, તો કે ગ્રોથનું આવે. લાસ્ટમાં ડિક્લાઇન આવે. બરાબર. તો આ ઓપ્શન પણ નીકળી જશે. તો આપણો જવાબ શું થશે, તો કે ઓપ્શન નંબર એ, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન. બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, ઇફ ધ INR એટલે કે USD એક્સચેન્જ રેટ ચેન્જ ફ્રોમ ધ 33.215 to 82, what has happened. બરાબર. એટલે કે તમારો જે દર છે ને એ 83માંથી 82 થઈ ગયેલો છે. જે US ડોલરમાં આપણે જે પૈસાનોની માપીને આપણા જે રૂપિયા હોય એ અને US ડોલર સામે કેટલા છે, કેટલા રૂપિયામાં એ માપી છે. પહેલાં 83 હતો ને હવે 82 થયો. તો શું થાય છે ને એ આપણે કહેવાનું છે. બરાબર. તો ખાસ આપણે અહીંયા સમજી લઈએ. જ્યારે રૂપિયો અને ડોલરમાં વધે તો શું થાય, ડિપ્રિસિએશન કહેવામાં આવે છે, અને ઘટે તો એપ્રિસિએટ કહેવામાં આવે છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. રૂપિયાનું અવમૂલ્ય ક્યારે થાય છે, કે જ્યારે $1, એક તમારો US ડોલર હોય એના બરાબર તમારો જે રૂપિયો છે, રૂપિયો એ વધુ ચૂકવવો પડે. પહેલાં 80 રૂપિયા ચૂકવતા હતા ને એની જગ્યાએ હવે તમારે કેટલો ચૂકવવામાં આવે, 83 ચૂકવવામાં આવે તો એનું અવમૂલ્ય થયું કહેવાય. બરાબર. એક US ડોલર બરાબર 80 રૂપિયા આવે ને એની જગ્યાએ હવે તમારે 83 ચૂકવવા પડે તો એને ડિપ્રેસિએશન કહેવામાં આવે છે. જે આપણા પૈસાનું અવમૂલ્ય થયું છે, રૂપિયાનું અવમૂલ્ય થયું છે. ખાસ ધ્યાન રાખજો. જ્યારે શું થાય, 1 રૂપિયા બરાબર 80 રૂપિયા હોય, 80ની જગ્યાએ 83 થઈ જાય તો અવમૂલ્ય કહેવામાં આવે છે. પણ જ્યારે $1 બરાબર કેટલા રૂપિયા હોય, 80 રૂપિયા હોય અને 75 રૂપિયા થઈ જાય તો શું થાય છે, તો કે રૂપિયાનું મૂલ્ય વર્ધન એટલે વધે છે, વર્ધન થાય છે, એટલે કે એપ્રિસિએશન થાય છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણાને એ જ કીધેલું છે. બરાબર. આપણાને એ જ કીધેલું છે. જો કાંઈ નવું છે નહીં. બરાબર. એનો આપણાને તફાવત પણ આપેલો છે. રૂપિયાની કિંમત ઘટે તો ડિપ્રિસિએશન કહેવામાં આવે છે અને વધે તો મજબૂત બને છે. બરાબર. એને એપ્રિસિએશન કહેવામાં આવે છે. આમાં જે US અને રૂપિયાનો ભાવ શું થાય છે, વધે છે અને આમાં ઘટે છે. બરાબર. અને આમાં US ડોલર માટે રૂપિયા વધારે ચૂકવવા પડે છે અને આમાં ઓછા ચૂકવવામાં આવે છે. 75ની જગ્યાએ 80ની જગ્યાએ હવે 75 ચૂકવશું. બરાબર. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપેલું છે, એક US ડોલર બરાબર 82 રૂપિયા અને એની જગ્યાએ 85 થઈ જાય તો ડિપ્રિસિએશન કહેવામાં આવે છે. અને US ડોલર બરાબર 85 હોય ને 82 થઈ જાય તો એપ્રિસિએશન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. અસર શું થાય છે, કે ઇમ્પોર્ટ શું થાય, મોંઘા બને છે અને એક્સપોર્ટ સસ્તા થઈ જાય છે. અને આમાં ઇમ્પોર્ટ શું બને, સસ્તા બને છે, એક્સપોર્ટ મોંઘા થઈ જાય છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આમાં આપણો જવાબ શું થશે, તમે જ કહો. હાલો, 83 હતા અને 82 થઈ ગયા તો શું થશે, એપ્રિસિએશન મૂલ્ય વધ્યું કે ઘટ્યું, કેનું મૂલ્ય વધ્યું ને કેનું ઘટ્યું એ કહેવાનું છે. પહેલાં એક US ડોલર બરાબર કેટલો દર હતો, તો કે 83 હતો, એનાથી હવે 82 થઈ ગયો છે તો શું થશે એ આપણે કહેવાનું છે. તો શું થશે, એપ્રિસિએટ, આપણો જે પૈસા છે, આપણું પૈસાનું મૂલ્ય શું થાય છે, વધી જાય છે. એપ્રિસિએટ, મૂલ્ય વધ્યું. બરાબર. ચાલો,
તેના પછીનો ક્વેશ્ચન, મ્યુચ્યુઅલ ફંડ આર રેગ્યુલેટ બાય, મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ, સેબી કે આરબીઆઈ? કોણ કરવામાં આવે છે તે કહેવાનું છે. તો સેબી કરે છે. કોણ કરે છે? સેબી. ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો તેના પછીનો ક્વેશ્ચન છે, ઇફ ધ કોફિશિયન્ટ ઓફ ધ ડિટરમાઇન્ડ ઇઝ ધ 1, ધ કોરિલેશન ઇઝ કોફિશિયન્ટ કેવું હોય છે? જો નિર્ધારણનો ગુણોત્તર 1 છે તો સહસંબંધનો ગુણાંક શું હોય છે તે આપણે કહેવાનું છે, બરાબર. 0 કે પ્લસ -1 કે 0.1 કે 0.99 કેટલા હોય છે તે કહેવાનું છે. તો આપણો જવાબ આમાં શું થશે? તો ઓપ્શન નંબર બી +-1 થઈ જશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી, ઇન રિલેશન ટુ શોર્ટ રન કોસ્ટ કર્વ, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? ટૂંકા ગાળાના ખર્ચ વક્રના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે કહેવાનું છે. પહેલાં તો શોર્ટ રનમાં જે એસી એટલે કે એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ કેવી હોય છે તે આપણે સમજી લઈએ, બરાબર. પછી આપણે આગળ ક્વેશ્ચન સોલ્વ કરી. તો અહીંયા આપણાને આપેલું છે, આ શું છે? ટોટલ કોસ્ટ છે, બરાબર. અને બાજુમાં આપણાને ટોટલ વેરિયેબલ કોસ્ટ પણ આપેલું છે અને આ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ આપેલું છે. આ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે, આ એવરેજ કોસ્ટ છે અને આ માર્જિનલ કોસ્ટ છે, બરાબર. હવે આની તમે લાઈન તમે આમાં જોઈને કહી શકો છો કઈ રીતની હોય. હવે જે ફિક્સ કોસ્ટ છે એ હંમેશા ફિક્સ્ડ રહેશે, બરાબર. એવરેજ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ એ ત્રણેય યુ આકારની, એ બંને કેવી છે? યુ આકારની છે, બરાબર. અને માર્જિનલ કોસ્ટ પણ યુ આકારની છે, પણ બિલો ધ એવરેજ કોસ્ટ, બરાબર. બિલો ધ એવરેજ કોસ્ટ એનાથી નીચેની છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. બસ આ રીતના તમારે જોવાનું છે. અલગ અલગ પણ તમે અહીંયા જોઈ શકો છો. આપણાને પહેલાં ટોટલ કોસ્ટનું આપેલું છે, ટોટલ કોસ્ટ આપેલું છે, ટોટલ વેરિયેબલ કોસ્ટ આપેલું છે અને ટોટલ ફિક્સ કોસ્ટ આપેલું છે. ફિક્સ કોસ્ટની સીધી લાઈન હોય છે. એવરેજ અને કોસ્ટ શરૂઆતમાં ઓછી હોય છે પછી વધે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા અલગ અલગ છે આપેલું છે, એનું નેચર જોઈ લઈએ, બરાબર. એવરેજ ફિક્સ કોસ્ટ ફિક્સ જ હંમેશા હોય છે, કન્સેન્ટ હોય છે, બરાબર. અને હોરિઝોન્ટલ એની લાઈન હોય છે, એટલે સીધી આવી રીતના લાઈન હોય છે, બરાબર. તેના પછી એ ટોટલ વેરિયેબલ કોસ્ટ વેરિયેબલ હોય છે અને ઇન્ક્રીઝ થાય છે, બરાબર. અને રાઇઝિંગ કર્વ એટલે કે આવી રીતના રાઇઝ થાય છે, બરાબર. આપણને પૂછ્યું એવરેજ ફિક્સ કોસ્ટ કેમ આપણને મળે? તો કે એવરેજ ટોટલ ફિક્સ કોસ્ટની જગ્યાએ એના ગુણ્યા ક્વોલિટી કરી નાખશો એટલે આપણને મળી જશે, બરાબર. તો એ ત્રણેય કેવી હોય છે? યુ શેપની હોય છે. મેં તમને કીધું એ રીતના જ. બીજામાં નવું કાંઈ છે નહીં. યુ આકારની 3 હોય છે. હવે આપણે જોવાનું છે, આમાં ઓપ્શન આપેલો છે એ પ્રમાણે આપણે જવાબ આપવાનો છે, બરાબર. વેન એસી ઇઝ ફોલિંગ ધ એમસી ઇઝ લેસ દેન એસી. તો કે હા, આપણે અહીંયા જોઈ લીધું. એસી શું થાય છે? નીચે પડે છે એટલે ઓછું થાય છે. એક જ મિનિટ. આપણે અહીંયા શું જોયું? અહીંયા આપણે શું જોયું હતું? તો કે આ એસી જે છે, એસી એ વધે છે ત્યારે આ એમસી એના કરતાં નીચે હોય છે, લેસ ધેન હોય છે, બરાબર. તો એ જ આપણને કીધેલું છે. તો કે હા, એ વાત સાચી છે, બરાબર. તેના પછીનું ઓપ્શનમાં આપણને શું કીધું? વેન ધ એસી ઇઝ રાઇઝ એમસી ઇઝ ગ્રેટર ધેન એસી. શું આવે છે? એમસી ઇઝ કટ ધ એસી વેન ધ એસી ઇઝ સેલ્ફ રાઇઝ. તેના પછી આવે છે એવરેજ વેરિયેબલ કોસ્ટ વિલ ઓલવેઝ બી લાઈ ધ બિલો ધ એસી. એટલે એવરેજ જે વેરિયેબલ કોસ્ટ હોય એ એસીથી હંમેશા નીચે હોય છે. તો કે હા, આપણે અહીં નીચે જોયું ને, આ એવરેજ કોસ્ટ છે ને આ એવરેજ વેરિયેબલ કોસ્ટ એ હંમેશા એના કરતાં નીચે હોય છે, બરાબર. તો એ વાત પણ સાચી છે. આવી રીતના તમે ડાયાગ્રામથી યાદ રાખશો ને તમને ક્યારેય ભૂલાશે નહીં, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આ પણ સાચું છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. એ, બી અને ડી આપણો સાચો જવાબ થશે, બરાબર. એસી વેન એસી ઇઝ રાઇઝિંગ એમસી ઇઝ ગ્રેટર દેન ધ એસી છે, રાઇઝ કરે છે ત્યારે હા, સાચી વાત છે, એના કરતાં વધુ છે, બરાબર. તો એ ઓપ્શન પણ આપણું સાચું થશે. પણ આપણે એને શું સાચું નહીં થાય? એમસી કટ ધ એસી વેન ધ એસી ઇઝ સેલ્ફ રાઇઝિંગ. જ્યારે એ રાઇઝ કરે છે ત્યારે એ એને કટ કરે છે. એસી રાઇઝ નથી કરતા, એમસી રાઇઝ કરે છે, બરાબર. એટલે માટે એ
વાક્ય આપણું ખોટું પડશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. ખાસ ધ્યાન રાખજો. આ સાચું છે જ્યારે આ ખોટું છે. MC એ AC ને છેદે છે જ્યારે AC પોતે વધે છે, તો એ વાક્ય આપણું ખોટું છે, બરાબર. બાકી બધા સાચા છે. ચલો તેના પછીનું પીરિયડ કોસ્ટ મીન્સ સમય પડતર કેને કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. અલગ અલગ આપણને કોસ્ટ આપેલી. વેરિયેબલ કોસ્ટ એટલે જે આપણું ઉત્પાદન વધે ઘટે એની આરે જે વધે ઘટે એની વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. પ્રાઇમરી કોસ્ટ એટલે જે પ્રાથમિક પડતર હોય એને આપણે પ્રાઇમરી કોસ્ટ કહેવામાં આવે છે. અને પ્રોડક્શન કોસ્ટ એટલે જે પ્રોડક્શનમાં જે ખર્ચ થતો એને પ્રોડક્શન કોસ્ટ કહેવામાં આવે છે. અને ફિક્સ કોસ્ટ એટલે કે ઉત્પાદન વધે કે ઘટે એની સાથે એને લેવા દેવા ન હોય પણ એ એકદમ ફિક્સ હોય છે, એને આપણે ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે. જેમ કે બિલ્ડિંગનું ભાડું, એ બધી વસ્તુ કેવી છે? ફિક્સ છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો હવે આમાંથી આપણે પીરિયડ કોસ્ટ કીધું. તો પીરિયડ કોસ્ટ કેને કહેવામાં આવે છે? તો કે ફિક્સ કોસ્ટને આપણે પીરિયડ કોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. તો આપણો જવાબ શું થશે? સ્થિર પડતર, બરાબર. ચાલો તેના પછી લાસ્ટ આજનો ક્વેશ્ચન. આ બાજુ આપણને કંપની આપેલી છે ને આ બાજુ એની પ્રોડક્ટ આપેલી છે, આપણે મેચ કરવાની છે, બરાબર. તો અહીંયા આપણને અમૂલની ખબર હોય તો અમૂલ કેના માટે? તો કે ડેરીની પ્રોડક્ટ માટે. સોની તો કે ઇલેક્ટ્રિક ગુડ. આ બે વસ્તુ આપણને ખબર પડી ગઈ, બરાબર. હવે એના આધારે પણ આપણે મેચ કરી શકીએ, બરાબર. તો અમૂલ ત્રીજામાં પહેલું કેમ આપેલું છે? તો કે પહેલાં એકમાં જ આપેલું છે. તો આપણો જવાબ ત્યાંથીને જ બની જાય, બરાબર. ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. ઓપોલો. ઓપોલો કેનું છે? કેની કંપની છે? તો કે હોસ્પિટાલિટીની છે, બરાબર. અને રેમન્ડ્સ એ કેની છે? તો કે ટેક્સટાઇલની છે, બરાબર. ચાલો તો મિત્રો આજના વિડીયોમાં આપણે GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 2ના પ્રશ્ન નંબર 26 થી 50 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજ્યા. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારું એક લાઇક વધુ સારા અને ગુણવત્તાયુક્ત એજ્યુકેશનલ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. જો હજી સુધી તમે GSET 2025 પાર્ટ 1 ન જોયો હોય તો તે પણ તમે જરૂરથી જોઈ લેજો. જો GSET 2022, 23 અને 24ની પ્રિવાઇક્યુએસ જોવાની બાકી હોય તો તે પણ પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. ખૂબ જ જલ્દી મળીશું GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 3માં, જેમાં આપણે પ્રશ્ન નંબર 51 થી 75 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજવાના છીએ. જો કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ ટોપિક વિશે વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.